સમાજની મૂળ સમસ્યા અને તેના ઉકેલ માટેની સમાજની ભૂમિકા માટે વિનંતી કરીશ. ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ છાભૈયા, આપ આવો અને આપને જે સમય મર્યાદા છે એ સમય મર્યાદામાં આપનો વિષય આ સભા સમક્ષ રજૂ કરશો. શ્રી ચંદ્રકાંતભાઈ છાભૈયા. ત્યાર પછી દીકરીઓનો એક કાર્યક્રમ પછી આપણે ભોજન તરફ પ્રસ્થાન કરીશું અને બપોર પછી શરૂઆતથી જ આપણો પ્રશ્નોત્તરી કાળ શરૂ થશે. શરૂ કરવાથી પહેલા એક વીર લક્ષ્મીનારાયણ જય કરી નાખશું, વીર જય બોલી નાખશું. ભગવાન લક્ષ્મીનારાયણ જરાક એનર્જી આવી જાય. જેને ખબર ના હોય એને કહું કે હું અહીંયાથી માઇક ઉપરથી બોલીશ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ, તમારે જય કહેવાનું છે. પછી હું ખાલી કી કહીશ, તમારે જય કહેવાનું છે. એવું આપણે 3 વખત કરીશું. તો તૈયાર? બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, કી જય, કી જય. વાહ, આનંદ આવી ગયો. હા, ફર્સ્ટ સ્લાઇડ મૂકી દો. થોડુંક પીપીટી પ્રેઝન્ટેશન પણ છે. આપણે થોડુંક બોરિંગ ન લાગે, થોડુંક કનેક્ટેડ રહીએ એટલા માટે મૂકેલું છે. અશોકભાઈ ક્યાં ગયા? અશોકભાઈ, તમારો સમયનો હું સમજુ છું. મને 1 કલાકનો ટાઈમ હતો, પણ આપણે સમયની વ્યવસ્થાપકોનો જે સૂચન હોય એ પ્રમાણે આપણે ભલે જલ્દી પતાવીશું. એટલે કદાચ કોઈક વાત, કોઈ સ્લાઇડ સ્કીપ કરવી પડે સમય અનુસાર, તો જરા સમજી લેજો કે આપણે કે શા માટે કરીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ. હા, અચ્છા, કોઈ રોમિંગ માઇક છે? આપો ને જરા. હા ભાઈ, હાલો. જલ્દી કરું છું, બહુ સમય નહીં લઉં, પણ થોડુંક ઇન્ટરેક્ટિવ કરી, કારણ કે એક વખત એક મંચ ઉપરથી સતત બોલ્યા રાખી તો બોરિંગ થઈ જાય. એક પ્રશ્ન છે, વાંચી લીધો હશે, છતાંય જેમ મુસ્લિમ બોર્ડ છે એમ સનાતન બોર્ડ હોવો જોઈએ કે નહીં? હોવો જોઈએ. બરાબર, મોટે ભાગને હોવો જોઈએ. પણ એ બોર્ડ કરવાથી શું ભય સ્થાન છે? નેક્સ્ટ. જયભાઈ, નેક્સ્ટ. હા, તમે વાંચો. આપણે સંકુચિત થઈ જઈએ. બરાબર, વસુધૈવ કુટુંબકમ આપણું જે વેદોનું કે મૂળ જે આપણું સૂત્ર છે કે આપણે બધાને કુટુંબ સમજીએ છીએ. સંકીર્ણતા, એકતા, સમસંગઠન, આપણી વિશાળતા ખોઈ દઈએ. આ જયંતિભાઈ મને લાકડાવાળાએ મને આ સજેશન આપ્યું હતું, એટલે મને અહીંયા મને ગમે હોય. આ બધા મુદ્દા છે, બધા વાંચતો નથી. શું આપણે માટે નુકસાનકારક નથી આ મુદ્દા? આપણે આટલો મોટો છે, આપણે ઘટીને નાના થઈ જઈએ છીએ. ગૂંચવાઈ ગયા ને થોડી વાર માટે, હે ને? નેક્સ્ટ. સૂચવેલા ઉપાય. આ બોર્ડ કરવા કરતા આપણે સંસ્કારો ઉપર ધ્યાન રાખવું જોઈએ. સંસ્કાર હશે ને તો આપણે બધા થઈ જશું. શિક્ષણ ઉપર ધ્યાન આપવું જોઈએ, સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું જોઈએ, વ્યસન વગેરે વગેરે વગેરે. તમે સમજી ગયા? આ વાત બરોબર નથી લાગતી? છે ને? આ વિચાર તમારા મનમાં રાખજો. આપણે નેક્સ્ટ સ્લાઇડ કરો. બીજો પ્રશ્ન પૂછજો. જયભાઈ, જરા ધ્યાન અહીંયા આપજો. નેક્સ્ટ. મુસલમાન કે અન્ય જ્ઞાતિમાં આપણી દીકરીના લગ્ન બાબતનો મુદ્દો છે. શું આપણે લગ્નને અનુમતિ આપવી જોઈએ? ભારતીય કાયદો સ્પષ્ટ છે કે ગમે તે માણસ ગમે તેની સાથે લગ્ન કરી શકે છે.
પણ આપણે છૂટ અપાય કે નહીં, આનો હું તમારી પાસે સ્પષ્ટ જવાબ માંગુ ઈચ્છા રાખું છું. આપવો જોઈએ કે નહીં? કેમ ભારતનો તો કાયદો છે, ગમે ત્યાં કરી શકે, તો અહીંયા કેમ બધા એક અવાજે ના પાડો છો? સમાજનો કાયદો બરોબર છે, કારણ કે આપણે બધા એ વિચારના છીએ, પણ અહીંયા શા માટે આપણે ભ્રમિત નથી થયા? અને પહેલા પ્રશ્નમાં કેમ ભ્રમિત થયા થોડા? આની પાછળની વાત તમને સમજાવવા માંગુ છું. આની પાછળની વાત આગળ આવશે, પણ આજે પોકેટ રાખ્યો છે ને, આ મુદ્દો તમારા મગજમાં અત્યારે મૂકો. હું પાછળની વાત જ્યારે મૂકીશ, પછી કનેક્ટ કરીશ, ત્યારે તમને સમજાશે કે આપણી સાથે શું થયું છે. જય ભાઈ, સમાજની મૂળ સળગતી સમસ્યા. ઉભા રહેજો જય ભાઈ. ભાગેડું લગ્ન, આંતરજ્ઞાતીય લગ્ન, છૂટાછેડા, આવી વાતો આપણે સાંભળ્યા કરે છે, પણ ખરેખર એ મૂળ સમસ્યા છે કે સમસ્યાઓમાંની એક સમસ્યાઓ કે અમુક સમસ્યાઓ છે? મૂળ સમસ્યા શું છે? નેક્સ્ટ જય. હવે તમે જુઓ, મૂળ સમસ્યા એ છે કે આપણે એકમત નથી થયા. બીજા પ્રશ્નમાં આપણે એકમત હતા, એટલે ભલે કાયદો ગમે કહેતો તો આપણે એકમતે કીધું ના થાય, પણ પહેલી મુદ્દામાં સનાતની બોર્ડ હોવો જોઈએ, પણ આપણે એકમત નહોતા થઈ શક્યા. એવા મુદ્દા આપણે સામે મૂકવામાં આવ્યા કે આપણે ભરમાઈ ગયા, ચક્રે ચડી ગયા, એટલે આપણે એકમત ન થયા. સિમ્પલ વાત લાગે છે, એકમત થવામાં શું મોટી વાત? આ એકમત તો થવું જોઈએ, પણ મુદ્દો એ છે કે એકમત ન થવા માટેની રમતો આપણે ઓળખતા શીખ્યા છીએ. એ વાત સમજવાની છે. જય. એ એકમતની પાછળની હું ખુલાસો કરીશ, એના સાથે સાથે આપણે એ જોશું જે બે ત્રણ છે. કેન્દ્ર સમાજ, આ બહુ નથી, કેન્દ્ર સમાજનું મહત્વ અને કેન્દ્ર સમાજે શું ભૂમિકા ભજવી છે એ બાબતની સ્લાઇડ છે. નેક્સ્ટ બે ત્રણ નેક્સ્ટ કરી નાખે. હા, આના પછી એક. હા, નેક્સ્ટ. હા, આ વાત મહત્વની છે. કેન્દ્ર સમાજ શું છે? આપણે બધા કેન્દ્ર સમાજના પ્રતિનિધિઓ છીએ. આપણે બધા ડાયરેક્ટ પ્રતિનિધિઓ છે. કેન્દ્ર સમાજ એટલે સંગઠન છે શું? અરે આ ઝોનમાંથી આવે, આ સ્થાનિક સમાજમાંથી, ફક્ત એટલું જ છે? કેન્દ્ર સમાજે જ્ઞાતિ માટે શું વિશેષ કર્યું છે, શું જાદુ કર્યું છે, એ કે છે એ મારે તમને કહેવું છે. સમય ઓછો છે, હમણાં તમને ઇન્ટરેક્ટિવ કરત, પણ હવે ઝપાટે કરીએ છીએ. નેક્સ્ટ. આજથી 100 વર્ષ પહેલા જ્યારે કેન્દ્ર સમાજ બની, ત્યારે અમુક સમસ્યાઓની મેં અહીંયા થોડાક મુદ્દા મૂક્યા છે, તમે વાંચી શકો છો. કેવી પરિસ્થિતિ હતી? એ પરિસ્થિતિ શું હતી? અંધશ્રદ્ધામાં, શિક્ષણથી વિમુખ, ગુમના મુસલમાન આપણને બધા કહેતા, વગેરે વગેરે, બધા થોડા મુદ્દા મૂક્યા છે. મુસલમાન ધર્મ હતા. નેક્સ્ટ. આપણી માટે શું કહેવાતું લાલ અક્ષરમાં? કણબી પશુના માનવી. અન્ય જ્ઞાતિ આપણને કણબી પશુના માનવી, આપણી એટલી દયનીય પરિસ્થિતિ હતી. આ કોઈ એક્ઝેજરેશન, કોઈ વધારે કરીને નથી બોલતો, આપણા જૂના રેકોર્ડમાં આ સેન્ટેન્સ છે. તમે કોઈ મારે કને માગશો તો તમને બતાવી દઈશ કયા પુસ્તકમાં, કયા બાપાએ ક્યાંક શું કહ્યું છે. તમે થોડુંક દિમાગમાં થોડોક એ ગંભીરતા લાવવા માંગુ છું કે આપણી જ્ઞાતિ 100 વર્ષ પહેલા કેવી ખરાબ પરિસ્થિતિમાં હતી. નેક્સ્ટ. જેની મરણ તુલ્ય દશા હતી. આપણે જેને આજે આપણે સન્માન છે એમના માટે, એ નાત માટે આપણે કોઈ હું ટીકા નથી કરવા માંગતો, પણ એક વાત મારે મૂકવી પડે છે એટલે મૂકું છું કે આપણે એટલે 100 વર્ષ પહેલા જેને અછૂત સમાજ ગણવામાં આવતો, જેનું પાણી બીજી સમાજ, હિન્દુ સમાજ ન લેતી, એ અછૂત સમાજ પણ આપણને અછૂત ગણતો. કેવી પરિસ્થિતિ હશે આપણા પૂર્વજોની, વડીલોની? આપણા હાથનું પાણી ન પીતા હરિજન સમાજ, જેને જો સીધા શબ્દોમાં કહું તો એવી ખરાબ પરિસ્થિતિ. એટલે વિકાસની દોડમાં પછાતથી પણ પછાત હતા 100 વર્ષ પહેલા.
ત્યારે આપણે કેન્દ્ર સમાજને આપણું સંગઠન જાગ્યું છે. નેક્સ્ટ. મૂંઝવતા પ્રશ્નો. નેક્સ્ટ. આજથી 500 વર્ષ પહેલા જે હવે નેક્સ્ટ એ ત્રણ કરી દે. બસ આપણે કહીએ ને સંસ્કારો જ હોવા જોઈએ, ધર્મ સાથે મજબૂત હોવા જોઈએ, ધર્મ સાથે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. મીમાંસા આવે ત્યારે બધું હતું જ ને આપણી પાસે. તો કાં આપણે ધર્મના ખોટા રસ્તા પર ફંટાયા? આજે આપણને કોઈ કહેતું હોય તો આપણે તો ઓલરેડી હતા, તો કેમ મુસલમાન બન્યા? 500 વર્ષ પહેલાની વાત કરું છું. શું થયું? આ વિચાર આપણે કોઈ દિવસ કર્યો છે? નેક્સ્ટ. એક મુસલમાન ઇમામ શાહ આપણને વટલાવીને મુસલમાન બનાવી ગયો, એક વ્યક્તિ. ક્યાંક આપણી કચાશ ક્યાં હતી એ સમજવાની જરૂર છે. નેક્સ્ટ. ઉભા રહે. જ્યારે જે લડાઈના તજજ્ઞ હોય, માસ્ટર્સ હોય, એ શું કહે છે કે જ્યારે તમારો દુશ્મન તમારા સામે તમારાથી અનેક ગણો શક્તિશાળી હોય, સંખ્યામાં અનેક ગણો મોટો હોય, તમે કોઈ કાળે એ વ્યક્તિ સાથે સીધી લડાઈમાં જીતી નથી શકવાના, તો તમારે એ લડાઈ કેવી રીતે લડવાની? જે ઇમામ સાહેબ આપણી સાથે લડ્યો, આપણે ઓળખી નથી શક્યા ગોપાલ બાપા. એ શું હતું અરુણભાઈ? તાક્યા એનો એક ભાગ હતો, ઇમ્પ્લિમેન્ટ કરવાનો એક હથિયાર હતો. નેક્સ્ટ. એને કહેવાય વિચારધારાને વિનાશ, આઈડિયોલોજીકલ સબવર્શન. તમારો દુશ્મન તમારો જ્યારે બહુ જ મોટો હોય, એની વિચારધારા શું છે, એનો ધર્મ શું છે, એની સ્ટ્રેન્થ ક્યાંથી આવે છે, એને જ તમે દીમકના જેમ કોરી ખાઓ. આ લડાઈ 200, 300, 400 વર્ષ ચાલે. ચીનનો એક શું કહેવાય યોદ્ધા મોટો થઈ ગયો, સુન ઝુ કરીને એનું નામ છે. એને આર્ટ ઓફ વોર બુકમાં આ વસ્તુ લખી છે, આઈડિયોલોજીકલ સબવર્શન. આજે આપણે ગોપાલ બાપા, અબજી બાપા, આપણે હરિભાઈ, આપણે એમ કહી રહ્યા કે આજે તો આપણે સનાતની થઈ ગયા, આપણે કોઈ ચિંતા નથી, મૂકો નહીં. પણ તમારામાંથી કેટલા લોકો માને છે કે આજે પણ સતપંથને છોડી દો, હું સતપંથની વાત અત્યારે અહીંયા નથી કરવા માંગતો, આજે પણ આપણા પર પ્રહાર થાય છે? આજે આપણા યુવાન દીકરા દીકરીઓ ઉપર આના શિકાર છે. આ આઈડિયોલોજીકલ સબવર્શનનો વોર ચાલુ છે આપણી ઉપર. આપણે કેટલા જાગૃત છીએ? મીડિયામાં, ટીવીમાં, પિક્ચરમાં આવે, આપણે સમાજનું વિચારવાનું નહીં, આપણે પરિવારનું વિચારવાનું, આપણા મનનું જે ગમે ને એ કરવાનું. એ શું છે? પેલી નજરે એમ લાગે નાના બરાબર છે, ઠીક છે, સારું છે, પણ તમને તમારા પરિવારથી દૂર કરવા માટેની એક સ્લોગન છે, એ છે આઈડિયોલોજીકલ વિચારધારા. ભગવાન તો છે શું કે તમે ગણપતિમાં શું ભગવાન કરવાનું, એને શંકર ભગવાને શું દૂધ ચડાવવાનું, એના કરતા ગરીબ ના દો ને. આ તમારી વિચારધારા પર પ્રહાર છે. આ બહુ જ ડેન્જર છે. સમાજ તરીકે આપણે સમજવું છે કે આપણે અંડર એટેક છીએ. હરુભરું તલવારથી જ લડાઈ નહીં લડાય. આ કલયુગ છે, અહીંયા જબાન અને દિમાગથી લડાય છે. અને જબાન અને દિમાગની લડતની સામે તમને લડત આપવી હોય તો તમારે તલવાર નહીં ચાલે, તમારે પણ જબાન જોઈશે, તમારે પણ દિમાગ જોઈશે ને તમારે પણ પ્રચાર જોઈશે. નેક્સ્ટ. એટલે મને ટૂંકમાં ફટાફટ કરું રહો, સોરી, કદાચ વાંધો નથી ને ભાઈ? ઠીક છે ને બધું? ઓકે. નેક્સ્ટ. એકદમ ટૂંકમાં ઘર વાપસી ચોપડી, કદાચ આને ડિટેલમાં જોવું હોય તો આપણે ઘર વાપસી ચોપડી જે અધિવેશનમાં બહાર પાડીને એમાં આ ડિટેલમાં છે, પણ હું તમને ટૂંકમાં જ લઈ જાઉં. આ આઈડિયોલોજીકલ સબવર્શનના 4 સ્ટેપ્સ છે. પહેલું છે નિરાશા, એટલે ડિમોરલાઇઝેશન એરિયા.
પેલું જ ધર્મ છે. જ્યારે તમારા પર એટેક આવે તો પહેલો તમારો ધર્મ તોડવામાં આવે, આઈડિયોલોજીકલ સબવર્શનમાં. અત્યારે તમે જુઓ હિન્દુ ધર્મ પર પ્રહારો છે. શું કામ? કારણ કે ધર્મ એક એવું પરિબળ છે જે તમને મને બધાને એક સૂત્રે બાંધી રાખે છે. મારા ને તમારા સંસ્કારો એક સૂત્રે લાવે છે, મૂલ્યો એક સૂત્રે લાવે છે, આપણે સમાજમાં જીવવાની મજા આપે છે. હું એમ કહેતો હું કે ભાઈ બાળ લગ્ન જોઈએ, તમે એમ કહેતો બાળ લગ્ન ના જોઈએ, તો ઝઘડો થાય. પણ એ ધર્મ એક એવું જે છે આપણા આવા ઝઘડાઓને મિટાવતો હોય. એટલે આ ધર્મને બહુ જ પહેલો અંડર એટેક હોય. એના પછી ઝડપથી લઈ જાઉં શિક્ષણ, સોશિયલ લાઈફ એટલે સામાજિક પાવર સ્ટ્રક્ચર. આને ધીરે 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 કરવામાં ડિટેલ ઘર વાપસીમાં છે. જેને ના જોયું હોય, જેને રસ હોય, ખરેખર જોજો. આ ફક્ત આપણી સમાજની વાત નથી, સમસ્ત હિન્દુ જ્ઞાતિને લાગુ પડે છે. નેક્સ્ટ રાઈટ સાઈડમાં જે છે સિસ્ટમેટિકલી બ્રેન વોશ થઈ અને મુખ્ય નુકસાન ધર્મ, સમાજ વ્યવસ્થા, ઓળખ અને શિક્ષણ આપણી સાથે જે થયું. તો આ મુખ્ય તમને સમરી, આ બધું ડિટેલમાં ના જવું તો આ 4 વસ્તુ પર મેઇન પ્રહાર થયો અને બ્રેન વોશિંગ થયું આપણું. જેમ કે મેં દૂધ શંકર ભગવાનને ચડાવવાની વાત કરી. માણસને એમ થાય કે સાચી વાત છે કે ગટરમાં જાય છે અથવા નાલીમાં જાય છે, એને જગ્યાએ ગરીબને આપો ને, છોકરાને આપો ને દૂધ પીએ, તો માણસ એક ચોટ એને વાતમાં સાચી સમજી લે. નેક્સ્ટ ઉભા રહેજો જયભાઈ. બ્રેન વોશિંગ કેમ થાય? કદાચ રાયપુર યુવક મંડળ તો ત્યાં મેં આ થોડીક ડિસ્કસ કરી હતી અને યુવકોને ખાસ ત્યાંના યુવકોને ગોઠવ્યું હતું. આપણે કહીએ બ્રેન વોશિંગ થયા, બરોબર છે, મનુભાઈ બ્રેન વોશ થયા છે, પણ એક્ઝેક્ટલી શું થયું બ્રેન વોશ થયા એટલે? આ સમજ, આને કોઈને કહેવું તો કેમ કહેવાય? આપણે થોડો તમારી પાસે પ્રશ્નોત્તર લઈ તો તમને બહુ મજા આવત અને તમને મગજમાં ઉતરત, પણ હવે હું એ સમયમાં નથી જતો. પણ માણસ બ્રેન વોશ થયો એ ક્યારે કહેવાય? દાખલા તરીકે મનુભાઈ આપણા બેઠા અહીંયા, મનુભાઈ એના નિર્ણયો મારી ઈચ્છા પ્રમાણે જો લેવા માંડે ને તો એ મારી માટે બ્રેન વોશ થયા ને, બરાબર? એ માણસ જ્યારે નિર્ણય પોતે એમ સમજતો કે મારો સ્વતંત્ર નિર્ણય છે, પણ સ્વતંત્ર નિર્ણય ન હોય, એ બીજાના નિર્ણય પ્રમાણે ચાલતો હોય, જેમ કે આતંકવાદી, બરાબર છે? એટલે નિર્ણય લેવાની શક્તિ જો એની નેક્સ્ટ થઈ જાય, પોતાનો નિર્ણય બીજાની વ્યક્તિ પર થાય. નેક્સ્ટ, બરાબર છે? હવે મને મનુભાઈનો નિર્ણય લેવાની શક્તિને જો હું મારા કંટ્રોલમાં લાવું, ભ્રષ્ટ કરી દઉં, તો એ મારી માટે બ્રેન વોશ થઈ ગયા. હું જેમ નાચું એમ કહું એમ નચાવે. આ બ્રેન વોશિંગ ટેકનિક કહેવાય. સિમ્પલ ભાષામાં મેં તમને સમજાવ્યું છે. નેક્સ્ટ, હવે મુદ્દો એ છે કે માણસ નિર્ણય કેમ લે? કોઈ માણસ નિર્ણય કેમ લે? નેક્સ્ટ, નિર્ણય 2 પ્રકારેથી લેતો હોય. એક બુદ્ધિથી, સ્વાભાવિક આપણે સમજીએ. નેક્સ્ટ, બીજો હૃદયથી. એમાં ફરક શું છે? નેક્સ્ટ, બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી. જેમ કે કોરોના વેક્સિન આવ્યું તો મોદીની વેક્સિન છે, બીજેપીની વેક્સિન છે, તમારો વંશ ખતમ થઈ જશે, તમારે વેક્સિન નહીં લેવી, એવા અમુક લોકોએ પ્રચાર કર્યો. એનામાં અમુક ખાસ કરીને આપણે કહીએ તો મુસલમાન લોકો ઘણા ભરમાઈ ગયા. બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગઈ, બ્રેન વોશ થઈ ગયું. એક દાખલો હતો એવી રીતે. યુસીસી આવશે તો બધાની નાગરિકતા ચાલી જશે. આ શું હકીકત છે? નથી, પણ કોઈના મગજમાં ઘાલી દીધું તો એ માણસ વિરોધ કરતો થઈ ગયો. એને સાચું સમજવાની શક્તિ જ ખોઈ બેઠો. આ બ્રેન વોશ. બીજી બાજુ ડાયાબિટીસ, હૃદયની વાત છે. ડાયાબિટીસ વાળા માણસને ખબર છે કે મારે એમાં સ્ટાન્ડ ન ખાવાનું, પણ છતાંય મન ઉપર કંટ્રોલ નથી કરતા કે આરએમ સાહેબ ખાઈ લે છે છેલ્લો મને. એ તો મને પછી કહેજો ને, મને ખબર હે. ભાભી આવ્યા નથી આવ્યા? હા, તો વાંધો ને, તો બોલી નાખો, અહીંયા વાંધો નથી. તો આ બુદ્ધિ ઉપર, મન ઉપર કંટ્રોલ. આ 2 ને હું જો જેમ કે સગાવાદ આવે, યોગ્ય વ્યક્તિ
કોઈ પોસ્ટ પર મૂકવો હોય પણ મારો હગો હોય ને એને કરો ને, મારો વેવાઈ છે ને મારો ભાઈ છે, તો તમારો નિર્ણય ભ્રષ્ટ થઈ ગયો. આ બે વસ્તુનું કરે છે. નેક્સ્ટ જવા દઈએ. નેક્સ્ટ 100 વર્ષ પહેલા આપણી પરિસ્થિતિનો જો ચિત્ર કોઈને ઉતારવું હોય તો કદાચ આ પછાતથી પછાત વર્ગ. હવે કનેક્ટ કરું છું ડોટ્સ. જે પહેલા મેં તમને શરૂ કર્યું ડોટ્સ કનેક્ટ કરું છું. આપણી કંઈક પરિસ્થિતિ આવી હતી. અહીંથી કેન્દ્ર સમાજ સ્ટાર્ટ થાય છે, અહીંથી આપણો ગૌરવમય ઇતિહાસ શરૂ થાય છે. નેક્સ્ટ એક મત કેમ થવાય એનો જવાબ આવ્યો. પ્રાથમિકતા આપણી બરાબર હોવી જોઈએ. તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, તમારું હૃદય ભ્રષ્ટ થઈ જાય, તમને ભટકાવી નાખે, પણ તમે પ્રાથમિકતા તમારી છે કે મારા સનાતન ધર્મને કોઈ નુકસાન ન થવું જોઈએ, તો ગમે એટલી બુદ્ધિ ભ્રષ્ટ કરે ને ગમે તો હૃદય ભ્રષ્ટ કરે, તમારો નિર્ણય નહીં બદલે. અને આ સૂત્ર જે છે એ ફક્ત સમાજ માટે નથી, દરેક ઘર, દરેક પરિવારને લાગુ પડે, દરેક દીકરા દીકરીને લાગુ પડે છે. પરિવારમાં તમે પ્રાથમિકતા સેટ કરો, તમારો દીકરો ને તમારા પોતે વચ્ચે ઝઘડા ઓછા થશે, ભાઈઓ વચ્ચે ઝઘડા થશે, દીકરીને માટે ઝઘડા ઓછા થશે, જે બી પ્રોબ્લેમો થતા હોય દીકરી સાથે. આ ફક્ત સમાજ માટે નથી. લાંબી વાત કરી શકતો તો પણ હમણાં સમયની મર્યાદા છે એટલે હું ફાસ્ટ કરી રહ્યો છું. 100 વર્ષ પહેલા સમસ્યાઓ કેવી હતી? નેક્સ્ટ વાંચતા જજો. આ તો નમૂનો છે. આવડી બધી સમસ્યાઓ ની વચ્ચે આપણા પૂર્વજોએ કેન્દ્ર સમાજની સ્થાપના કરી અથવા સનાતની બન્યા. સ્થાપના કરવાથી પહેલા શબ્દ છે સનાતની બન્યા. એવું તો શું કર્યું? હવે મહત્વનો પ્રશ્ન છે કે એવું તો શું કર્યું કે આપણે સક્સેસ થયા? વિકાસની દોડમાં પછાત વર્ગ આજે પણ પછાત છે અને આપણે વિકસિત સમાજની હરોળમાં આગળ ક્યાં ઊભા છીએ? આજે જેમ ગોપાલ બાપા કંઈક સોલ્વ કરવા જતા હોય તો ત્યારે કોણ કહે છે આ બધું મૂકો, શિક્ષણ મહત્વ છે, અથવા કોઈ કહે છે કે બિઝનેસ મહત્વ છે, કોઈ કહે છે કે એજ્યુકેશન આપો, કોઈ કહે છે ભાગડું લગ્ન છે. સમસ્યાઓ તેદી પણ હતી, છૂટાછેડા તેદી પણ થતા હતા, કરાવતા હતા, જબરદસ્તીના સમસ્યાઓ હતી. બધાનું સોલ્યુશન એક ભેગું ન થાય, એમને પણ ભરમાવાતા હતા, એની પણ બુદ્ધિ ભ્રષ્ટ કરવાની પ્રયત્નો થયા. જૂના રિપોર્ટ્સ તમે વાંચો, જૂના ભાષણો વાંચો, તમને ખ્યાલ આવશે. તો કેન્દ્ર સમાજે શું, આ બધાને આપણે સમજવાની જરૂર છે કે તમે આ વસ્તુ મગજમાં લઈ જાઓ. કેન્દ્ર સમાજ માટે તમને ગૌરવ શા માટે હોવો છે, શા માટે કેન્દ્ર સમાજ મહત્વ છે, એ તમને અહીંથી તમને જવાબ આપી શકશો. નેક્સ્ટ કેન્દ્ર સમાજના અથવા સનાતનીઓ, કેન્દ્ર સમાજ ત્યારે નહોતી પણ સનાતનીઓ પોતાની પ્રાયોરિટી, પ્રાથમિકતા બરાબર સેટ કરી. આ આપણી વિશેષતા હતી 100 વર્ષ પહેલાની. નેક્સ્ટ પહેલું કામ કર્યું, ધર્મ સ્વીકાર્યો. સતપંથ છોડી, ઇસ્લામ છોડી સનાતન ધર્મ સ્વીકાર્યો. ભગવાન લક્ષ્મીનારાયણને ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા આપણે. લગભગ 1927માં આપણું પહેલું મંદિર બન્યું. આર્યન સાહેબ 27 ને બોડી ટીમ્બા કે 28? આપજી બાપા કહે છે. નેક્સ્ટ બીજું કામ કર્યું, સમાજ વ્યવસ્થા આપણે સંગઠિત કર્યા. 1938ની આજુબાજુનો આપણે કાચો ચિતાર મળે છે કે રતનસિંહ ખીમજી ખેતાણી અને નથુ નાનજીએ સનાતની સમાજની સ્થાપના કરી. વૈવંચાનો રિપોર્ટ છે કે 1939માં એને એપોઇન્ટ કર્યા હતા અને એને 38 આપણે એમ થોડો અંદાજ મળે છે, પણ તમને મોટો રિપોર્ટ મળે છે. નેક્સ્ટ જયભાઈ, આપણે ઓળખ આપી. ત્રીજું કામ, જ્ઞાતિ ગૌરવ આપ્યું. કચ્છ કડવા પાટીદાર છીએ આપણે. ઊંઝાથી ઉમિયા માતાજીની જોત લાવીને વાંઢાઈમાં મંદિર બનાવ્યું. આપણે આપણી ઓળખ આપી. બીજી જ્ઞાતિઓમાં આપણી ઓળખ શું? તમે કોણ? તમે ક્ષત્રિય છો, હિન્દુ છો, ઉચ્ચ જ્ઞાતિના છો, એ બીજી જ્ઞાતિને મેસેજિંગ થયું. નેક્સ્ટ અને શિક્ષણ વ્યવસ્થા. આપણી બુદ્ધિ, દિલ,
ને કંટ્રોલમાં હશે તો શિક્ષણ જોઈશે લાંબે ગાળે. આ 4 પાયા ઉપર, 4 વસ્તુ ઉપર આપણી સનાતની જ્ઞાતિનો પાયો છે. આ વસ્તુ મગજમાં રાખજો. આ પ્રાથમિકતા આપણા વડીલોએ દીધી, એના મીઠા ફળ આજે આપણે ખાઈએ છીએ. નેક્સ્ટ ફટાફટ કરું છું. નેક્સ્ટ, કારણ કે અબજી બાપા કહી ગયા જ્ઞાતિના રીત રિવાજોનું શું મહત્વ. જ્યારે આપણે આજથી 100 વર્ષ પર સનાતની બન્યા, આપણે તે ટાઈમે 400 વર્ષથી આપણે ભૂલી ગયા હતા કે રીત રિવાજો શું હોય, હિન્દુની ધાર્મિક પ્રથા શું હોય, લગ્નમાં શું કરાય, મરણમાં શું કરાય, દીકરો દીકરી જન્મે ત્યારે શું કરાય. જ્ઞાતિ વેર વિખેર હતી. એ વેર વિખેરને એક સૂત્ર બાંધવા માટે નાતના રીત રિવાજો કર્યા. બરાબર છે. અને ઈ જે આ બધાનું જે છે 4 મુદ્દાને આનો વાહક ને એનો વારસદાર આજે કોઈ હોય તો આપણો કેન્દ્ર સમાજ છે, અને તમે ને બધા, હું બધા, આપણે બધા છીએ. આનો ગૌરવ આપણે હોવો જોઈએ. કોઈક નબળી વાત કરતી નાખતું હોય, અરે કેન્દ્રવાળા તો ગમે તે કરે, આપણે ગામમાં એકલા છીએ ને, આપણે ગામમાં તો ભેગા મળીને હાલીએ ને. હે, આપણે તો અહીંયા બધા ભેગા મળી કેન્દ્ર સમાજનું જે નિર્ણય કરતા હોય કરે, આપણે બધા સાથે કંઈ તકલીફ પડશે તો આપણે જ એકબીજાને મદદ કરશે એમ કરી એકતા સંગઠનના આ બધી બૌદ્ધિક ભ્રમિત વાતો કરીને આપણને કેન્દ્ર સમાજ કે આપણી જે પ્રાથમિકતાને ડિસ્ટર્બ કરવાના ષડયંત્રો છે. આ થોડું સ્ટ્રેસ પરથી કરવું હતું, પણ હવે મને વિનંતી કે તમે પછી વિડીયો જોઈ લેજો. નેક્સ્ટ, જ્ઞાતિનો રીત રિવાજ શું છે? એક સાધન છે. સાધન છે આપણને બાંધી રાખવા માટેનો. આજે જે પ્રાથમિકતા જે મેં તમને કહી, એ પ્રાથમિકતાને એસ્ટેબ્લિશ કરવાનો એક સાધન છે. તમે જો પ્રાથમિકતા હાલે, આપણે પ્રાથમિકતા ન થાય. એ પ્રાથમિકતા ગ્રાઉન્ડ લેવલ સુધી પેનિટ્રેટ થવી જોઈએ. એ પેનિટ્રેટ થાય જ્ઞાતિના રીત રિવાજોના માધ્યમથી. બરાબર છે. અને માધ્યમ જે છે અધિવેશનનું શું મહત્વ, એટલે આ કઈ રીતે ફંક્શન થાય છે એ થોડું થોડું તમને મેં હિન્ટ આપી છે. નેક્સ્ટ હવે તમે સમજી જશો. નેક્સ્ટ આ ખાલી ટૂંકમાં જ્ઞાતિ સુધારાના 2 હોય કે ખરાબી ખામી દૂર કરવી અને મજબૂતી લાવવી. એટલે કદાચ શરૂઆતમાં આપણે આપણા ધર્મમાં કે આપણા સંગઠનમાં ખરાબી ઉપર ધ્યાન આપ્યું અને પાછળ આપણે મંગઠન ઉપર ધ્યાન આપ્યું. અત્યારે પણ હમણાં આપણે જે કર્યું કે ભાઈ શું કહેવાય, બેબી શવર ન કરવા જોઈએ, એ બધા જે કર્યા એ ખરાબી દૂર કરવાનો ભાગ છે. અને ક્યાંક પાછળના 25-26 જે છે આપણે સંગઠન દરવાજા બંધ કર્યા, એ આપણી મજબૂતી લાવવાનો ભાગ છે. તમે જો નિયમોનો જોશો ને, મૂલ્યાંકન કરશો તો આ 2 વિભાગમાં તમારા નિયમો સેટ થશે. નેક્સ્ટ જવા દો. એટલે આ જે કરો ને, આટલું ખરાબીની ખામી અને મજબૂતી લાવો ને, તો તમારી આ વિચારધારાનો વિનાશ જે 500 વર્ષ છે, 400 વર્ષ થયો ને, એમાં સુધારો આવે. એટલે વિચારધારાનો વિનાશ જે એના આપણે શિકાર બન્યા, એ શિકારને કેવી રીતે રિવર્સ થયું, તો આ માધ્યમ છે. નેક્સ્ટ, હવે આને જવા દઈએ, ઘણી વાત થઈ ગઈ છે. નેક્સ્ટ, સીધા લાભો શું થયા, શૂન્યમાંથી સર્જન કર્યું, આ બધા આપણે સમજીએ છીએ. ડૉક્ટર સાહેબ ઘણું બધું ભૂલી ગયા છે. નેક્સ્ટ જવા દે છે ભાઈ. બસ આપણે કરતા હતા આપણા જે 4 પ્રાથમિકતા મેં તમને કહી 100 વર્ષ પહેલા, પણ 1985માં આપણે આને પૂરું કર્યું. 1985માં આપણે ફરી ક્યાંક ભૂલ્યા. શિક્ષણ ઉપર આપણે એટલું બધું જોર આપી દીધું, આપણે એટલું બધું સમજ્યા કે શિક્ષણ હશે તો બધા પ્રોબ્લેમ સોલ્વ થશે. એમાં ક્યાંક આપણે ધર્મ ભૂલ્યા. અને એનું પરિણામ 2009-10માં શું આવ્યું, રમેશભાઈ વાગડિયા અને હિંમતભાઈને જે જાગવું પડ્યું, એ સ્ટોરી બધાને ખબર છે. પણ એ શું પરિણામ હતું, એની આપણી ભૂલ 85માં થઈ હોય, આની અસર 25 વર્ષ પછી આવે, એક પેઢી ગઈ. એટલે આપણે જાગતા રહેવું જોઈએ. આપણે એમ કે હવે બધું થઈ ગયું, જૂજ બચ્યા છે, એટલે આપણે આંખ બંધ કરીને સૂઈ જાઓ, એ ભૂલ મોટી થશે. નેક્સ્ટ,
2009માં શ્વેતપત્ર આવ્યો. શ્વેતપત્રના માધ્યમથી આપણે સુધારા ચાલુ કર્યા. રિવર્સિંગ કેમ થયું, પાછી પ્રાથમિકતા આપણે કેવી રીતે સેટ કરી 2009 પછી, અને ઊંઝાનો ચુકાદા પછી કેવી રીતે આપણે હાલ્યો, અને ફરીથી આપણે પછી એમ જોયું કે હવે પ્રયત્ન કર્યા બાદ પણ કાંઈ થતું નથી, એટલે આપણે છેડો ફાડવાનો નક્કી કર્યો. નેક્સ્ટ આજે વાળો નેક્સ્ટ. હવે તમે સમજી ગયા છો 2023ની પુનઃ પ્રસ્થાપિત કરી, બરાબર છે, વિચારધારાને. 2023 પહેલું સનાતની અધિવેશનની શું ખાસિયત છે? અધિવેશન તો 7-8 થયા, પણ આપણી જે વિચારધારાને વિનાશ થયો એટલે પાછી પુનઃ વિચારધારા પ્રસ્થાપિત થઈ. એમાં શું કર્યું આપણે? આપણી અલગ ઓળખ, સનાતની જ્ઞાતિ તરીકે અલગ ઓળખ ઊભી કરી. આપણે ફૂટ ડાઉન કર્યું કે ભાઈ અમે સનાતની, હવે એ મિક્સમાં નથી ચાલવું. બીજું, સત્પંથીઓને હવે આ સમાજમાં કોઈ સ્થાન નથી. દરવાજા બંધ કર્યા એટલે ગૂંચવણથી દૂર થાય. દરવાજા બંધ કર્યા. સ્લાઇડમાં છે, કદાચ વિડીયો આવશે, તમે વાંચી લેજો. નેક્સ્ટ. હા, આ એક ઇમ્પોર્ટન્ટ છે. આપણે ક્યાંક વાતો થતી હોય કે ભાઈ હવે દરવાજા બંધ કરી દે, સંબંધો કાપી નાખ્યા, હવે તો મૂકો. શા માટે પકડો છો? શું દરવાજા બંધ કરવાથી પ્રોબ્લેમ મટી જવાનો છે? આ સમજવાની જરૂર છે. દરવાજા બંધ શા માટે કર્યા, એના પરિણામો શું આવ્યા એ સમજીએ. સામેવાળા પક્ષમાં ડર લાગ્યો કે જે કંઈ થયું આપણે એના પર કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી, પણ સામેવાળાએ ઇમામ શાહનું નામ બદલીને હંસતેજ કર્યું, કબર તોડીને એને બાહ્ય રૂપ સમાધિનું આપ્યું, શાસ્ત્રોમાં પણ ઇમામ શાહના નામ બદલાવીને હંસતેજ કર્યા. આ ફેરફારો જે છે એ પણ એમાંથી આપણે ભરમાવા જેવા નથી, બહુ રાજી થવા જેવા નથી. કારણ કે એ ફેરફારો શું હતા? તમે મૂળમાં જુઓ, જે સતપંથ છોડીને સનાતની થતા હતા એ લોકોને સતપંથમાં ટકાવી રાખવા માટેના ફેરફારો છે. સનાતની બનવાના ફેરફારો નથી, ધ્યાનમાં રાખજો. સનાતની બનવાના ફેરફારો તો તરત બધા શાસ્ત્રો બદલી નાખે. ઇમામ સાહેબ છોડે, હિન્દુ 33 કરોડ હિન્દુ દેવી દેવતા છે, કોઈને બી લઈ લે એક હાથમાં, પણ સનાતની નથી બનવું, સતપંથને ટકાવી રાખવાનું છે. બીજું મહત્વનું, ગોપાલ બાપા અત્યારે અમુક કાર્યક્રમો છેલ્લા 6-8-9 મહિનામાં મેં જોયા, એમાં એકદમ આઈડિયાપૂર્વક પૂર્વ નિયોજિત કેન્દ્ર સમાજને સાઈડ કરવામાં આવે છે. સંસ્કારધામને બોલાવવામાં આવે, માતાજી વાંઢાઈને બોલાવવામાં આવે, ગામમાં એમ કહેવામાં આવે કે આપણે એકતા સંગઠન રાખવું છે, આપણે અહીંયા મળી, તકલીફ પડે તો આપણે બાજુમાં અહીંયા આપણે આવશું, કેન્દ્રવાળા થોડી આવવાના છે. સત્પંથીઓને બોલાવવામાં, એના દાન લેવામાં આવે. આનો સંદેશ શું છે? ગામ 2 નામના મેં ગામ લખ્યા છે પાતિયામાં, તમે ખ્યાલ જ છે, પણ આપણા બધા લોકોને મગજમાં હોવું જોઈએ કે દરવાજા બંધ કરી દીધા એટલે પૂરું નથી થતું કામ, આપણે જાગવું પડશે. આપણા ગામડાઓ પણ આપણે નજર રાખવી પડશે. ગામડાઓ જ્યાં સુધી પરફેક્ટ નહીં થાય આની સાથે, ત્યાં સુધી આપણું કામ અધૂરું છે. સંગઠનને માર પડે છે અત્યારે. એ લોકો જે પ્લાનિંગ કરી રહ્યા છે, એ પ્લાનિંગમાં સક્સેસ ન થાય આપણે જોવું છે. એ સક્સેસ ન થાય એના માટે આપણી પ્રાથમિકતા, જે મેં આગળ વાત કરી, એ હોવી જોઈએ. બરાબર. નેક્સ્ટ. હવે અમારે ત્યાં લાસ્ટ સ્લાઇડ, સેકન્ડ લાસ્ટ સ્લાઇડ છે, પતવાયું. પ્રાથમિકતા તો આપણે કરીએ, બરાબર છે, પણ પ્રાથમિકતાને વેગવંતું કોણ બનાવે? માધ્યમ તો જોઈએ ને. શું દાખલા તરીકે અહીંયા આપણી આણંદ સમાજ છે, આણંદ સમાજ ઉચ્ચ ખાલી થઈ જાય અને બાકીની જ્ઞાતિના બાકીના ગ્રામો બધા નીચા હોય તો શું જ્ઞાતિ સુધરી જશે? શું એને બેટી વ્યવહાર નથી કરવો? એના સગા સંબંધીઓ નથી? ખાલી ઝોન કરે તો થાય, ખાલી મુખ પરિવાર કરશે તોય નહીં થાય. આ સમસ્ત જ્ઞાતિ લેવલ પર આ સુધારા થવા જોઈએ. અને કેન્દ્ર સમાજ જ એક એવી વસ્તુ છે, એવી ઘટના છે જે આખી સમસ્ત જ્ઞાતિ માટે કામ કરે છે. એટલે કેન્દ્ર સમાજ મજબૂત હશે તો ઓટોમેટિક સ્થાનિક સમાજ મજબૂત થવાની છે, મુખ પરિવાર મજબૂત થવાના, બધા સંગઠનો મજબૂત થવાના છે. એટલે આપણે વડીલ આ વસ્તુ
બધાના મગજમાં ઉતરવી જોઈએ. મને ખબર છે કે હવે પતવા આવ્યું છે, પણ હવે શું માફી માગું છું બધાને, પણ થોડોક સમય હોત તો હજી સરખું સમજાવત. એટલે કેન્દ્ર સમાજની આપણને શું જરૂર, કોઈ નબળી શું જરૂર, એવી કોઈ નબળી વાત કરતા હોય તો આ વાત એના મગજમાં હોવી જોઈએ. આપણા તમારાના મારા ભવિષ્યની, મારા બાપડા પેઢીની, ભાવિ પેઢીની ચિંતા જો કોઈ કરતું હોય તો કેન્દ્ર સમાજ છે. કેન્દ્ર સમાજના માધ્યમથી વિઝન ડેવલપમેન્ટ સમિતિ છે, 6 પિલ્લર છે, અને આ બધા વડીલો કામ કરે છે. જ્ઞાતિમાં 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ પછી કેવી સમસ્યા આવશે એના પર કેન્દ્ર સમાજ છોડીને બાકી કોણ કામ કરી રહ્યું છે અથવા કરી શકે છે, આ સમજવાની જરૂર છે. આ વાત જ્યારે આપણે નીચેના લેવલ સુધી પહોંચાડશું ત્યારે કેન્દ્ર સમાજ માટે ગૌરવ થશે, ને જે નબળી વાતો થતી હોય એ નબળી વાતો બંધ થશે. નેક્સ્ટ સારાંશ ને કહી દીધો. નેક્સ્ટ થયું પૂરું. તમે ખૂબ ધ્યાનથી મારી વાત સાંભળી અને મને કહેવાનો મોકો આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થયો તો મારી વાત. ધન્યવાદ. ધન્યવાદ. ખૂબ સમાજના એક જવાબદાર માણસને ચિંતન કરવું પડે એવો એક મુદ્દો રજૂ કર્યો છે. ખૂબ ગૌરવ થાય કે સમાજના આવો ભણેલ વ્યક્તિ, સીએ થયેલા વ્યક્તિ સમાજની મૂળ સમસ્યાનું જે એને નિદાન કર્યું છે અને જે એનો ઉપચાર કર્યું છે ને, જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે ચંદ્રકાંતભાઈ છાબરિયાને વધાવીએ. મને નહોતું થતું એમની સામે જોવાનું. ખરેખર આપની પાછળ જમવાનું કે ઊંઘવાનું તો આપણને કાયમ રહેવાનું છે, પણ જે આ ભાથું મળવાનું છે ને, આ ભાથું આપણી પાસે જેટલું વધારે હશે એટલા જ આપણે શ્રી સમાજના સિપાહી તરીકે સ્ટ્રોંગ બનીશું. ધન્યવાદ ચંદ્રકાંતભાઈ. વખતે હજુ પણ ક્યાંક સમય મળે તો તમારી પાસે જે ભાથું છે એ યોગ્ય સમયે આવું શેર કરતા રહેજો.